નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આગની ઘટના સમાવી છે। પ્રાપ્ત માહિતી મુજબ હજીરા વિસ્તારમાં એક ગેરેજ ઉપર પાર્ક કરેલી અંદાજે 5 ગાડીઓમાં અચાનક આગ લાગી પડવાને કારણે આગ લાગ્યાની ચર્ચા ચાલી રહી છે। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટના સ્થળે મોડાસા ટાઉન પોલીસના પીઆઈ ડીબીવાળા સહિત પોલીસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આગની ઘટનામાં પાર્ક કરેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી। રિપોર્ટર અલ્પેશ પાટિયા, અરવલ્લી। મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આગની ઘટના સમાવી છે। પ્રાપ્ત માહિતી મુજબ હજીરા વિસ્તારમાં એક ગેરેજ ઉપર પાર્ક કરેલી અંદાજે 5 ગાડીઓમાં અચાનક આગ લાગી પડવાને કારણે આગ લાગ્યાની ચર્ચા ચાલી રહી છે। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટના સ્થળે મોડાસા ટાઉન પોલીસના પીઆઈ ડીબીવાળા સહિત પોલીસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આગની ઘટનામાં પાર્ક કરેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી। રિપોર્ટર અલ્પેશ પાટિયા, અરવલ્લી।